સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સુવાલી બીચ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ કરાયો। સુવાલી બીચ ખાતે બીચ ફેસ્ટિવલ 2024નો પ્રારંભ કરાયો। 3 દિવસીય બીચ ફેસ્ટિવલ અનેકવિધ આયોજનો કરાયા। ગૃહ રાજ્યમંત્રી, સાંસદ, મંત્રી સહિત ધારાસભ્યોની ઉપસ્થિતિ સુડા તેમજ રાજ્ય સરકાર સુવાલી બીચને ડેવલપ કરાશે। મોટી સંખ્યામાં સુરતવાસીઓ ફેસ્ટિવલના પ્રારંભમાં જોડાયા। बीच फेस्टिवल कार्यक्रम उद्घाटन प्रसंगे गृह राज्यमंत्री हर्ष संघवी, सांसद मुकेश दलाल, पर्यावरण मंत्री मुकेश पटेल, मेयर दक्षेश मावाणी, मंत्री कुंवरजी हरपति तेमज धारासभ्यो उपस्थित रह्या हता। बीच फेस्टिवल दरमियान अलग अलग कार्यक्रमोનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ બીચ ફેસ્ટિવલના પ્રથમ દિવસે કિંજલ દવેના લાઈવ કોન્સર્ટનું પણ આયોજન કરાયું હતું। બીચ ફેસ્ટિવલમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે સુરતના લોકોને વર્ષોથી દરિયા કિનારે જવું હોય તો ડુમસ સિવાય अन्य સ્થળે દરિયા કિનારે પહોંચવામાં અગવડતા પડતી હતી, ત્યારે હવે સુવાલી બીચ ખાતે આયોજિત 3 દિવસીય બીચ ફેસ્ટિવલ 2024નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, સુવાલીનો દરિયો કિનારો અદ્ભુત છે। સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ અને તેમની ટીમ દ્વારા સુવાલી દરિયા કિનારે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। જ્યારે સ્કૂલના સમયે મિત્રો અને સંબંધીઓ જોડે સુવાલી આવવું હોય તો સિંગલ પટ્ટી રોડ હતો, અત્યારે અહીં એટલા સારા રસ્તા છે કે બ્રેક લગાવ્યા વગર અહીં પહોંચી જવાય છે। સુડા તેમજ રાજ્ય સરકાર સુવાલી બીચને ડેવલપ કરશે તેમજ સર્કિટ હાઉસથી લઈને તમામ સુવિધા ઊભી કરવામાં આવશે, એવું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।